તો મારા ભાઈ દેવ દિવાળીના બધાને રામ રામ. બારે જોગણીમાના મંદિરે આરતી કરવાનો સમય થઈ ગયો હતો અને આરતી કર્યા બાદ આપણે ચાલુ થશે અહીંયા ગરબા. ઠીક હે સમરિયા. ત્યાં મંદિર તો સારું સજાવ્યું છે હો. કોઈ ડેકોરેટર બોલાવ્યો તો શું સજાવવા માટે? અમે લોકો ગરીબ છે વાલા, કોઈ ડેકોરેટર નહીં બોલાવ્યું, આ તો બધું જાતે કર્યું છે. થોડીક વાર માટે બધા મસ્ત મજાની રમઝટ જમાવી દેશે નાચવામાં, અને નાચીને પછી જગો આવી જાય છે બોમ્બ ફોડવા માટે. ઓહો, સુતળી બોમ્બ ફોડે છે. ઓહ, અલા હળગાઈને દોડતો ખરો, સુતળી બોમ્બ ફૂટે છે. આ જો હીરોની જેમ પાછો એન્ટ્રી મારે છે, જો ને. આ હા હા, બોમ્બ ફોડીને શું એન્ટ્રી મારી હો. મારા ભાઈ તારે તો સાઉથ નો વિલન બનવું જોઈતું હતું હો. પછી મારા ભાઈ નાના જોગણીમાના મંદિરે પણ આરતી કરવાનો ટાઈમ થઈ જાય છે અને સૌ કોઈ આરતીનો બી લાભ લઈ લે છે. પછી આરતી કરતી વખતે મસ્ત મજાના બોમ્બ ફોડી અને સ્કાય શોટ ફોડી અને આવી જઈએ છીએ આપણે ગરબાની રમઝટ સજાવવા માટે. અને જેમ તેમ ધીમે ધીમે થોડા લોકો હવે ચાલુ પડી જાય છે ગરબા રમવા માટે. ત્યાં તને બી તો ગરબા રમતા આવડતું હશે ને? હાય આ શું શબનમ ના આશિક કેમ આટલો શાનો માનો ઉભો છે? હવે એ તને આવતા વ્લોગમાં બતાડીશ. હેડ આજના વ્લોગમાં આટલું જ, હવે મળું બીજા વ્લોગમાં.